એ સંપ્રદાયની અંદર જગતગુરુ રામાનંદાચાર્ય ભગવાન શ્રી રામની સેવા પૂજા માટે રામાનંદ સંપ્રદાયની સ્થાપના કરી. જોકે રામાનંદ સંપ્રદાય એટલે શ્રી સંપ્રદાય અને એના પ્રથમ આચાર્ય માં જાનકીજી છે. ભગવાન રામે જાનકીજીને મંત્ર આપ્યો અને જાનકીજીએ હનુમાનજી મહારાજને મંત્ર આપ્યો અને એવી રીતે અમારી રામાનંદ પરંપરા ચાલે છે. આજ જે જોવું તે પોતાના નામ, પોતાના પદ ને પ્રતિષ્ઠાને મહાન બનાવવા માટે જેવા તેવા દ્રષ્ટાંતો આપતા રહે છે. ત્યારે મારે ફક્ત એટલું જ કહેવાનું છે એ બધાને કે મહેરબાની કરી તમારા કથાકારો જે આવા એલફેલ દ્રષ્ટાંતો આપે છે એને થોડું મર્યાદામાં રહેવું જોઈએ ને વ્યાસપીઠ ઉપરથી તમારે બહુ મર્યાદા રાખવી પડે. અને એમાં પણ જ્યારે ભગવાન રામનું ચરિત્રના આપ ગુણગાન ગાવા માગો છો અને ગાતા હોય ત્યારે તો અતિશય મર્યાદા રાખવી પડે. તમે જિગ્નેશભાઈ તમે એવું કહો છો કે રામચરિત માનસની અંદર એક ચોપાઈ આવે છે અને એમાં રાવણ અને કુંભકર્ણના સંવાદમાં જે તમે બોલો છો એવી રીતે નથી. સુનિ દસકંદર બચન તબ કુંભકર્ણ બિલખાન જગદંબા હરિયાણી અબ સઠ ચાહત કલ્યાણ. એટલે કે રાવણ જ્યારે માતા જાનકીજીનું હરણ કરીને લઈ આવ્યા ત્યારે એને કુંભકર્ણ હારે જે વાર્તાલાપ કર્યો છે અને જે સંવાદ કર્યો છે એનું જે તમે દૃષ્ટાંત આપ્યું છે એ બહુ શર્મજનક અને ખરાબ છે. કુંભકર્ણ ત્યારે એવું કહે છે કે હે રાવણ, તું જગદંબા જાનકીજીને અપહરણ કરીને લઈ આવ્યો છે, હવે તું તારું સુખ ઈચ્છે છે જે કોઈ કાળ શક્ય નથી. એટલે આપણું મહાન કથાકાર કલાકારને નમ્ર વિનંતી કે આવા અભદ્ર વક્તવ્ય ઉપર આપ સમસ્ત રામાનંદ સમાજની માફી માગો એવી તમને વિનંતી છે. કેમ કે એટલે તો હું વૈષ્ણવ બ્રાહ્મણ છું એટલે અમારાથી ખરાબ બોલાય પણ નહીં અને આપ જેવી વિભૂતિનું નામ મોટું છે તો નામ પણ બહુ ખરાબ કરાય નહીં. તો આશા રાખું છું કે આના ઉપર આપ ફરીથી તમારું વક્તવ્ય આપી અને આના ઉપર તમે માફી માગશો. જય શ્યારામ. અને ભગવાન હનુમાનજી મહારાજ, મા જાનકીજી તમને સદબુદ્ધિ આપે અને ફરી વખત આવો કોઈ સંવાદ તમે રજૂ કરશો ને એવી તમારી પાસે આશા રાખું છું. સીતારામ. રામાનંદાચાર્ય સ્વયં રામ પ્રાદુર્ભાવ મહિતલે. મતલબ કે જગતગુરુ રામાનંદાચાર્ય થઈ ગયા જે કુંભજ બ્રાહ્મણ